મળ્યો હોય અને મનુષ્યના દેહની અંદર હરિનું ભજન ન થાય અને કંઈક પરમાર્થનું કાર્ય ન થાય તો પરમાત્માએ ખરેખર પુષ્પ વગરના ને સેંગડો વગરના આપણને ઢોરેત બનાયા હોય એવું સમજવું ભાવ. પશુ ગળતા ગળ્યો મનુષ્ય ભૂલી ગયો ભગવાન સિંહને પૂછ બડી તારી દાઢી ને બડી તારી મૂછ એમ સંતો કહે છે ભાવ. કદીક પરમાત્માએ કાવ કેવું ને મોત આવે ને મરી જવું એ તો બાપ જન જનાવર 83,900 ને યોની એ કરી રહી છે બાપ. પણ એના માટે તમને ને મને મનુષ્યનો દેહ નથી આપ્યો બાપ. આ મનુષ્યના દેહે બાપ રામચંદ્ર ભગવાન થઈને ગયા. આજ મનુષ્યના દેહે બાપ વાલ્યો લૂંટારો વાલ્મીક ઋષિ બની જાય છે. પણ બાપ કે કઈક સંતનો સંગ મળી જાય, કોઈક સાચા સદગુરુનો સંગ મળી જાય તો તારે આ બધું થવાય એવું છે. આજે માનો પ્રસંગ છે એટલે થોડી માની પણ વાત કરીએ. એક દિવસ એની માને એકનો એક દીકરો હતો અને નાનપણની અંદર એ દીકરાને ગીલી દંડી રમતા રમતા અને એ દંડી આંખની અંદર વાજી જાય છે અને એ આંખની અંદર વાજ્યા પછી ખરેખર કેટલીક દવા કરાવે છે. અહીં તઈ માં પોતાના દીકરા માટે ઘણો બધો દવાખાને ફરે છે અને પછી ડોક્ટરે કીધું કે માજી કદીક તમારા દીકરાની આંખ પાછી લાવી હોય તો એક કારણ છે, તાકે બોલો કે તાકે એક ઉપાય છે. આવીને આવી બીજી કઈક વાંક હોય તો ખરેખર આ દીકરો જોતો થઈ જાય. કે તારે માએ વિચાર કર્યો કે ખરેખર હું કોની આંખ લેવા જમ. ડોક્ટર સાહેબને કીધું કે મારી તો આંખ કાઢો અને મારી આંખ બેહાડો બાપ. તારે બાપ પોતાની માં પોતાની આંખ કાઢીને પોતાના દીકરા માટે સમર્પણ કરે છે અને પછી એ દીકરો ખરેખર સુંદર જોતો થઈ જાય છે અને આમ તેમ ઘણી બધી ઉંમર થઈ જાય છે, પરણાવા લાયક થઈ જાય છે અને પછી સમય આવે તારે લગ્ન પણ થાય છે બાપ. પછી એની વહુ આવે છે તારે એની વહુ એમ કે છે કે ખરેખર એના પતિને કેવું કે બધા આપણે સારા મહેમાન આવે, આપણે બધા સિટીના છીએ એટલે બધા સારા માણસ આવે એટલે માં આપણા ઘરમાં ન શોભે એટલે એના માટે માની અલગ વ્યવસ્થા કરો એમ એના પતિને કહે છે. માયાની અંદર રહીને આ દીકરો ભાન ભૂલે છે પોતાનું અને પોતાના ધર્મ પત્નીની વાતની અંદર આવીને બાપ ખરેખર એની માને એનાથી અલગ કરવાનો વિચાર કરે છે અને એની માને કીધું કે માં હવે તને ખરેખર હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. દીકરો માં કે કઈ વાંધો નહીં બેટા. માએ પૂછ્યું કે કેમ? તાકે ખરેખર માં તારી એક આંખ નહીં ને એટલે તારો ચહેરો બરોબર લાગતો નથી, કદરૂપો ચહેરો લાગે છે અને ખરેખર સારા મહેમાન આવે એટલે અહીંયા તમે ના શોભો એમ બાપ. તારે માની આંખની અંદર બડબડાટ આંસુ નીકળે છે ને બાપ પોતાના દીકરાને કહે છે કે બેટા તે પૂછ્યું ખરું કે તારી આંખ કઈ ગઈ એમ? મારી કે હું નથી જાણતો. કે તારે પૂછે કે દીકરા જે દાડ તું નાનો હતો અને ગીલી દંડો રમતેલો ને તારી આંખ ફૂટી ગયેલી તે દાડ મારી આંખ મેં તને આપેલી, પણ કઈ વાંધો નહીં હું વૃદ્ધાશ્રમમાં જઈશ ને રહીશ. તારે દીકરાને ખબર પડે છે બાપ કે આખા જગતને હું જોઈ રહ્યો છું તો મારી માની આંખે જોઈ રહ્યો છું બાપ. ખરેખર દીકરાને ભાન થઈ જાય છે કે ખરેખર આવા મા બાપની મારે સેવા કરી લેવી જોઈએ. એટલે માવતર મળ્યા હોય તો એની સેવા કરી લેજો. કે માનું ઋણ વિશ્વની અંદર કોઈ દિવસ ચુકાયું નથી. માનું ઋણ કોઈ દિવસ ન ચુકાય બાપ. માં એ જગતની જગદંબા હે, માં એ જગતની જનની હે, માં એ મહાકાળી હે બાપ. હા ગણની માડી રાજી તો ડુંગરાવાળી રાજી, બાકી ગણની માડી હેરાન થશે ને તો ડુંગરાવાળી હોય હેરાન બાપ. હા એટલે માં એ માં બીજા વગડાના વાહ. એટલે આ માં દીકરા માટે શું કરી રહી છે અને એની વેદના કેવી છે કે જ્યારે માને દીકરો ના હોય ત્યારે શું બાપ એની વેદના હોય. હેજી માડી નદીએ નાવા જાતી રે દીકરાની માટે, માડી દુખડા જાવે રે દીકરાની માટે.
રે દીકરાની માને નથી રે દીકરાની માને એ જે કુદરતે કૃપા કરી દીકરા એ દીકરા લગ્ન થયું મારે મોડે ઓયો રે દીકરાની માટે ખરેખર આ કડી એક એવી આવે કે જેથી કરી તમને ને મને બધાને લાગુ પડે અને હાલના સમયમાં તો બહુ જ એમ કહેતો એ ખરું કેવી કડી એ જે સાચું માએ સાચું કીધું સાચું માએ સાચું કીધું અમુને ખોટું से बेलू मारू रे દીકરાની માટે ગંગા સતી ને પાનબાઈ એવું શિખામણ કરે છે કે જે ગંગા સતી ને પાનબાઈ એવા હતા કે જ્યારે પાનબાઈ ભજન ગાય તો ગંગા સતી બા ભાતે મંજીરા વગાડવા લાગે અત્યારે ઓરું થઈ ગયું ભજનો એવો ચાલે થાય કે બા કે ઘરની એકતાઓ તૂટી જાય જ્યારે એકતાઓ થઈ જતી નહીં એવો ભજનો ચાલે ચાલતી અને ત્યાર આઈની વાતની અંદર આઈને ઘરનો આખો મેળાપ બગડી જાય બાપુ કદાચ તમને મને જીવન એ દિવસ મળ્યું છે